નર્મદાના વવિયા ગામે ભાજપના પ્રમુખ નીલકુમાર રાવના હસ્તે 126 સિંદૂરના વૃક્ષો રોપી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની જ્યારે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નર્મદા જિલ્લાના વવિયાલા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલકુમાર રાવના હસ્તે 126 જેટલા સિંદૂરના વૃક્ષો રોપીને વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરી પર્યાવરણને બચાવવા માટે સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આજના આધુનિક યુગમાં જ્યારે દિવસે ને દિવસે વૃક્ષો કપાતા જાય છે અને જંગલોનો વિનાશ થતો જાય છે, ચારે બાજુ સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો દેખાય છે, જેના કારણે ગરમીમાં ધરખમ વધારો પણ નોંધાય છે। પક્ષીઓ વિલુપ્ત થતા જાય છે, એટલે જંગલોને બચાવવા અને પર્યાવરણનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। આ ઉજવણીના ભાગરૂપ આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઉપલક્ષમાં નર્મદાના વવિયાલા ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ નીલકુમાર રાવની ઉપસ્થિતિમાં 126 જેટલા સિંદૂરના વૃક્ષો રોપીને પર્યાવરણને બચાવવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો અને જંગલોને બચાવી વૃક્ષોનું જતન કરવા અને દરેક વ્યક્તિ એક વૃક્ષ રોપે અને તેનું જતન કરવા માટે જિલ્લા ભાજપા પ્રમુખ નીલકુમાર રાવે પ્રજાજનોને શું કહ્યું છે, આવું જાણીએ। વિશ્વ પર્યાવરણ દિવસ આપણને બધાને ખબર છે કે પ્રકૃતિ આપણી માં છે અને પ્રકૃતિએ આપણું પોષણ કર્યું છે। આપણી પણ જવાબદારી બને છે કે આપણે બધા ભેગા મળીને પ્રકૃતિનું પોષણ કરીએ। સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના નરેન્દ્રભાઈ મોદીની સરકારના જે 11 વર્ષ પૂર્ણ થાય છે, તેના અંતર્ગત આજથી વૃક્ષારોપણના કાર્યક્રમની શરૂઆત થાય છે। આજે વવિયાલા ગામે બહેનોના દ્વારા 100 થી વધારે સિંદૂરના વૃક્ષ, હાલ જે સિંદૂર ઓપરેશન થયું ને દેશની બે બહેનોએ જે પ્રકારે પાકિસ્તાનને જવાબ આપ્યો, એના અંતર્ગત